હવે આપણે સ્વાધ્યાય 12.1 આપણે પૂરું કર્યું. તો આજથી આપણે 12.2 ની શરૂઆત કરીશું. હવે 12.1 માં શું હતું કે આપણને ત્રિકોણ આપેલું હતું જેની અંદર આપણે ક્ષેત્રફળ શોધતા હતા. અહીં 12.2 ની અંદર આપણને ચતુષ્કોણ આપેલું હશે. ચતુષ્કોણ તો ખબર છે, ચતુષ્કોણ એટલે જે ને ચાર બાજુ હોય તેવા બંધ આકૃતિને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. તો આપણે 12.2 નો બીજો દાખલો ગણીશું. અહીં ચતુષ્કોણ ABCD માં AB બરાબર 3 છે, BC બરાબર 4 છે, CD બરાબર 4 અને DA બરાબર 5 અને AC 5 છે. તો આપણે જે ચતુષ્કોણ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે ચતુષ્કોણ દોરશું. A B C અને D. AB કેટલું છે? 3 છે. BC 4 છે. CD પણ 4 છે અને AD 5 છે. તદુપરાંત એની અંદર AC એટલે વિકર્ણ કહેવાય. વિકર્ણનું માપ પણ આપેલું છે. કેટલું આપેલું છે? 5. હવે જે અહીંયા વિકર્ણ છે AC એ ચતુષ્કોણને બે ભાગમાં વહેંચે છે. તો એ બે ભાગ છે કોના જેવો આકાર મેળવે છે? તો બે ત્રિકોણની રચના થાય છે. જ્યારે કોઈ પણ ચતુષ્કોણ ને વિકર્ણ વિભાજન કરે ત્યારે તેમાંથી બે ત્રિકોણની રચના થાય છે. તો પહેલું ત્રિકોણ કોણ છે? કે ABC અને બીજું ત્રિકોણ છે ADC. તો અહીં આપણે બે જે ત્રિકોણ બન્યા છે તે બે ત્રિકોણને આપણે ત્રિકોણનું સૂત્ર લઈ બે ત્રિકોણના ક્ષેત્રફળ ગોતશું અને પછી બંને ત્રિકોણના જે અલગ અલગ સૂત્ર લઈ અને જે ક્ષેત્રફળ શોધશું એનું આપણે શું કરશું? પ્લસ કરશું અને આવી રીતે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધશું. તો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC લઈએ. તો પહેલા લખવાનું ત્રિકોણ ABC માં લખવાનું કયું ત્રિકોણ તમે લ્યો છો. તો સૌપ્રથમ આપણે S લઈએ. S એટલે અર્ધ પરિમિતિ a b c ના છેદમાં 2. આને આપણે a કહી, b કહી ને c કહી. આટલો ભાગ આપણે ભૂલી જવાનો છે. આ ભાગ છે a b ને c. તો a શું થશે? 3, b કેટલું થશે? 4 અને c કેટલું થશે? 5. ત્રણેયનો સરવાળો 12/2 કેટલો થશે? 6. તો આવી રીતે આપણને s બરાબર 6 મળ્યું. બરાબર? ત્રણ બાજુ 1 2 ને 3. હવે ત્રિકોણ ABC નું આપણે હેરોનનું સૂત્ર લઈએ. s a s b અને s c. કિંમત લખી. s એટલે 6 3 પછી 6 4 અને 6 5. 6 માંથી 3 જાય તો 3 બચે, 6 માંથી 4 જાય તો 2 બચે, 6 માંથી 5 જાય તો 1 બચે. હવે 6 3 2 બચ્યા છે. હવે 6 નો ગુસા કાઢવાનો. 6 નો ગુસા શું થશે? 2 તેરી 6 થશે. 3 નો ગુસા અવિભાજિત એટલે 3 ના 3 રહે. 2 પણ અવિભાજિત છે અને 1 માં નો આવે 1 ન લખો તો ચાલે. પછી હવે આપણે જોડ બનાવશું. આ બે જોડ બનાવે છે એના માટે શું લખશું? 3 × 3. આ પણ બંને જોડ બનાવે છે 2 × 2. બંને જોડમાં છે જોડ વગર કોઈ નથી. 3 બહાર નીકળે તો 3 થશે અને 2 ના માટે 2 લખશું. 3 દુ 6 સેમી નો વર્ગ. આવી રીતે ત્રિકોણ ABC નું આપણને ક્ષેત્રફળ 6 સેમી નો વર્ગ મળ્યું. હવે આ એક ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ શોધી લીધું. હવે કયો ત્રિકોણ બાકી રહ્યું? ADC. તો લખવાનું ત્રિકોણ ADC માં પાછું S ફરી પાછું બીજો વખત આગળ ચાલો કરવાનો બીજા ત્રિકોણ માટે ABC ના છેદમાં 2. આને આપણે આ B અને C ત્રણ બાજુ ત્રિકોણની જે ત્રણ બાજુ હોય ત્રણ બાજુ ભલે આમાં 5 આમાં પણ આવી ગયો. એ 5 છે એ આના માટે પણ બાજુ ગણાશે. તો એ શું લેશું આપણે? 5 B 4 અને C કેટલા લેશું? 5. કેટલા થશે? 5 ને 3 9 ને 14 ના છેદમાં 2. તો કેટલા થશે? 2 7 ને 14. તેથી S બરાબર 7. બરાબર? તો એક ત્રિકોણનું ગોઈતું ને બીજા ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધીએ છીએ. હવે કયા ત્રિકોણની વાત કરી છે? ADC. તો લખો ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર S s - a
s માઇનસ b અને s માઇનસ c. s એટલે 7, 7 માઇનસ 5, પછી 7 માઇનસ 4 અને કોણ લીધું હતું 5. હવે 7 માંથી 5 જઈએ તો 2, 7 માંથી 4 જઈએ તો 3, 7 માંથી 5 જઈએ તો 2. હવે જોડ બનાવવામાં કોઈ જો 7 અવિભાજ્ય છે એટલે એનો કઈ અવયવ નહીં પડે. 2 માં 2 પણ અવિભાજ્ય, 3 પણ અવિભાજ્ય અને 2 પણ અવિભાજ્ય, એટલે કોઈનો ગુસા નીકળશે નહીં. તો સીધું આપણે જોડ બનાવશું. આ બે જોડ બને છે અને આ માટે શું લખશું 2 ગુણ્યા 2. 7 ની જોડ નથી બનતી અને 3 ની પણ જોડ બનતી નથી. તો જોડમાં કોણ આવે છે ખાલી 2. 7 અને 3 જોડ બનાવતા નથી. તો 2 જોડ બનાવે છે તો 2 બહાર નીકળશે તો 2 રહેશે. જો કોણ જોડમાં નથી 7, 3 પણ જોડમાં નથી એટલે તેને અંદર જ રાખવાનો. જોડ જે ન બનાવતો એને આપણે અંદર રાખવાનું, જોડ બનાવતો એને આપણે બહાર કાઢશું. તો જવાબ શું આવ્યો આપણો 12 2 અને અંદરનો ગુણાકાર કરો 7 તેરી 21 સેમીનો વર્ગ. બરાબર. તો આપણે કયું ક્ષેત્રફળ ગોત્યું ABC. પણ એક્ચ્યુઅલી આપણે કોનું ક્ષેત્રફળ ગોતવાનું હતું ABCD. તો લખવાનું ABCD બરાબર કયા બે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોત્યું? એક તો આપણે ABC નું ગોત્યું અને બીજું કયા ત્રિકોણનું ગોત્યું? ADC નું ગોત્યું. એટલે ABC વત્તા ADC. ABC નું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે 6 અને ADC નું આપણને કેટલું મળ્યું છે 2 વર્ગમૂળ 21. તો આવી રીતે આપણે ABCD નું ક્ષેત્રફળ મળ્યું. આમાં આગળ કોઈ જાતની બીજી સ્ટેપ લેવાના નથી. તો આપણે દાખલામાં ચતુષ્કોણ ABCD નું આપણે ક્ષેત્રફળ શોધ્યું હતું, જેમાં આપણને 4 બાજુ અને એક વિકર્ણનું માપ આપેલું હતું, એટલે કુલ 5 બાજુના માપ થયા. બરાબર છે. તો ફરજિયાત યાદ રાખજો કે ચતુષ્કોણનું જ્યારે તમને ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે તમને 5 બાજુના માપ આપ્યા છે. 5 એટલે ચતુષ્કોણની 4 બાજુ અને એક વિકર્ણ. બરાબર. હવે આપણે 12.2 નો પહેલો દાખલો લઈએ. અહીં ABCD કોઈ ચતુષ્કોણ છે, બગીચો છે, ચતુષ્કોણ આકારનો બગીચો છે, જ્યાં C છે એ કાટખૂણો છે. AB બરાબર 9, BC બરાબર 12 મીટર, CD બરાબર 5 મીટર, AD બરાબર 8 મીટર. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે C કાટખૂણો છે. આગલા દાખલામાં આપણને કાટખૂણો આપ્યો નહોતો અને કુલ 4 બાજુના જ માપ આપ્યા છે. AB, BC, CD અને DA 4 બાજુના જ માપ આપ્યા છે. અહીં આપણને વિકર્ણનું માપ આપ્યું નથી. હવે જો તમારી પાસે વિકર્ણનું માપ ન હોય તો તમારે સૌથી પહેલા વિકર્ણનું માપ ગોતવું પડશે. બરાબર છે ને? યાદ રાખજો 90 નો ખૂણો આ કીધું હોય ચતુષ્કોણમાં ત્યારે તમારે સૌપ્રથમ વિકર્ણનું માપ આપેલું નહીં હોય તો તમારે સૌપ્રથમ વિકર્ણનું માપ ગોતવાનું રહેશે. તો આપણે કાટકોણ ત્રિકોણ દોરવાનું રહેશે. ગમે તેવો રહેવું પણ C કાટખૂણો હોવો જોઈએ. આવો આ A, આ B, આ C અને આ D. ઠીક છે. 4 કાટકોણ ત્રિકોણ A, B, C અને D. હવે કાટખૂણે કોણ છે? C છે. C ને સામેનો ખૂણો કોણ થાય? A થાય. આ બે સામેના ખૂણા થાય. તો બાકી કોણ બચે? B અને D. તો બાકીના જે બચે અહીંયા આપણે વિકર્ણ દોરવાનું. સમજી યાદ રાખી લેજો. તમે માની લો કે અત્યારે C કીધું છે તો C ને એને નહીં જોડવાનું, પણ બાકીના જે બે ખૂણા હોય એ બે ખૂણાને આપણે જોડી અને વિકર્ણ બનાવવાનું. જો તમને B કાટખૂણો કીધો તો આપણે AC ને જોડવાનું આવત અને અત્યારે C કીધું છે તો આપણે BD ને જોડશું. તો બરાબર છે. તો બે ત્રિકોણની રચના થઈ. ક્યાં બે ત્રિકોણની? BCD અને બીજું BAD. બે ત્રિકોણ. હવે આપણે માપ રાખીએ. AB કેટલું છે? 9, BC 12, CD 5 અને AD બરાબર 8. વિકર્ણનું માપ આપણી પાસે નથી. હવે વિકર્ણનું માપ સૌપ્રથમ આપણે ગોતવાનું રહેશે. તો ઈ જે વિકર્ણ કાટકોણ ત્રિકોણ છે, કયો કાટકોણ ત્રિકોણ છે? તો BCD. તો સૌપ્રથમ આપણે BCD થી ચાલુ કરવું પડશે. તો ત્રિકોણ BCD માં પાયથાગોરસનો પ્રમેય લેવાનો. પાયથાગોરસ ના પ્રમેય મુજબ હવે આ જે કાટખૂણો છે આવડા એની જે સામેની બાજુ હોય એને આપણે કર્ણ કહેવાય. તો કર્ણ કોણ થશે? BD થશે. તો લખવાનું BD² બરાબર. તો બાકીની કઈ બાજુ ગઈ છે? આપણી બાજુ
બાકીની બાજુ બચી એ બેના સરવાળાના રૂપે લખવાનો. તો કઈ રીતે લખશું? BC² અને CD². તો લખવાનું BC² + CD². આ આપણું પાયથાગોરસનું સૂત્ર બન્યું. 90 નો ખૂણો હોય એની સામેનો જે બાજુ હોય એને કર્ણ કહેવાય. એટલે તે C ખૂણો છે તેની સામેની બાજુ કોણ થશે? BD થશે. આપણે આ ભૂલી જવાનું હમણાં. આપણે આ ત્રિકોણ જ યાદ રાખવાનો છે. ઉપલો ભાગ છે જ નહીં. એટલે BD² બરાબર બાકીની જે બાજુ હોય એ બેનો સરવાળાનો રૂપે લખવાનો. હવે આપણે કિંમત લખીએ અને યાદ રાખો BD² બરાબર BC² + CD². પાયથાગોરસ પ્રમેય શું કહે છે કે તમે કોઈ પણ બે બાજુનો સરવાળો કરો તે બાજુનો વર્ગનો સરવાળો હંમેશા ત્રીજી બાજુના વર્ગ બરાબર હોય. એટલે આમાં આપણે વર્ગ લખવાનું રહેશે. હવે BC કેટલું છે? 12 છે અને CD કેટલું છે? 5. 12 નો વર્ગ કેટલો થશે? 144 અને 5 નો વર્ગ 25. બેનો સરવાળો કરો તો 169. અને વિચારો કે 169 કોનો વર્ગ છે? તો કે 169 13 નો વર્ગ છે. એટલે આપણને કેટલું મળ્યું? 13 મળ્યું. તો હવે થઈ ગયા બે ત્રિકોણના. પહેલું ત્રિકોણ BCD ની ત્રણ બાજુના માપ થઈ ગયા. બીજું ત્રિકોણ BAD છે તેના ત્રણ બાજુના માપ થઈ ગયા. તો હવે આપણે BCD થી ચાલુ કરશું. ત્રિકોણ BCD માં સૌપ્રથમ આપણે S ગોતશું. S બરાબર A + B + C ના છેદમાં 2. A, B અને C એટલે 12 + 5 + 13 ના છેદમાં 2. ત્રણેયનો સરવાળો કરો. 12 ને 5 17, 17 ને 30, 30 ના છેદમાં 2. તો કેટલા થશે? 15. S આપણને કેટલું મળ્યું? 15 મળ્યું. હવે BCD નું ક્ષેત્રફળ બરાબર S - A, S - B અને S - C એવું આપણે ત્રિકોણનું સૂત્ર લખ્યું. ત્યારબાદ હવે આપણે તેની અંદર કિંમત લખીએ. S કેટલું છે? 15. 15 માઈનસ કેટલા લખ્યા છે? 12. પછી 15 - 5 અને 15 - 13. બરાબર? એટલે આપણે આને A કહેવાનું, આને B કહેશું, આને C કીધું છે. એટલે 15 માંથી 12 જાય તો 3, 15 માંથી 5 જાય તો 10, 15 માંથી 13 જાય તો 2. હવે આપણે ગુસા કાઢશું. 15 એટલે 3 × 5 15 થાય. 3 અવિભાજિત છે એટલે અવયવ નો પડે. 10 એટલે 5 × 2 10 અને 2 પણ અવિભાજિત છે એટલે આવી રીતે આપણે ગુસા કરાય. હવે જોડ બનાવીએ. 3 જોડ બનાવે છે એટલે 3 × 3 લખશું. બીજું કોણ જોડ બનાવે છે? 5. 5 × 5 અને 2 પણ જોડ બનાવે છે એટલે બધું જોડમાં છે. બરાબર? 2 × 2. હવે જેટલું બધું જોડમાં છે કોઈ જોડ વગર નથી એટલે જોડી વગરનું નથી. તો બધાને આપણે બહાર કાઢવું પડશે. 3 × 3 એટલે ખાલી 3 લખશું. 5 × 5 એટલે એક વખત 5 લખશું અને 2 × 2 એટલે એક વખત 2 લખશું. 3 × 5 15 ને 15 દુ 30 મીટર². એટલે આપણને BCD નું ક્ષેત્રફળ 30 મળ્યું. હજી એક સૂત્રથી પછી આપણે સમજાવશું તમને. હવે કયું ત્રિકોણ? BAD. તો લખવાનું ત્રિકોણ BAD માં પેલા S A + B + C ના છેદમાં 2. A, B ને C. હવે આ ત્રણ બાજુ લેશું. આ એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. વિકર્ણ 2 માં ગણાશે. પહેલા ત્રિકોણમાં પણ વિકર્ણ લેવાનું અને બીજા ત્રિકોણમાં પણ એ જ વિકર્ણ બીજા ત્રિકોણની બાજુ ગણાશે. એટલે 9, 8 અને 13 થયું. આ A, આ B અને આ C. એટલે 9 + 8 + 13 ના છેદમાં 2. સરવાળો કરો 21 ને 30. 30 ના છેદમાં 2 કેટલા થશે? 15. બરાબર? હવે ત્રિકોણ BAD નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખશું. S - A, S - B અને S - C. સૂત્રમાં કિંમત લખશું. હવે S કેટલું મળ્યું આપણને? 15 પછી 15 - A એટલે 9
પછી 15 માઇનસ b એટલે 8 અને 15 માઇનસ c એટલે 13. 15 માંથી 9 જાય તો 6, 15 માંથી 8 જાય તો 7, અને 15 માંથી 13 જાય તો 2. બરાબર. હવે આનો ગુસા 15 એટલે 3 પંચા 15 થાય, 6 એટલે 3 દુ 6 થાય, 7 અવિભાજિત છે તેનો અવયવ પડે નહીં, 2 પણ અવિભાજિત છે. હવે આપણે જોડ બનાવવાનું રહેશે. એક 3 જોડ બનાવે છે, પછી 2 જોડ બનાવે છે. જોડમાં કોણ નથી? 5 અને 7. તો જોડમાં 3 અને 2 છે, તો 3 બારે લખશો એક વખત અને એક વખત 2 લખશો. જોડમાં કોણ નથી? 5 અને 7. 3 દુ 6, 5 સત્તા 35 મીટરનો વર્ગ. હવે લખી નાખવાનું ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર કોણ હતું? BCD પ્લસ એનું ક્ષેત્રફળ ગોઈતું આપણે BAD નું. હવે BCD નું ક્ષેત્રફળ આપણે કેટલું ગોઈતું છે? 30 અને BAD નું કેટલું મળ્યું? 6 વર્ગમૂળ 35. આવી રીતે પૂરું કરી કે થાય નહીં, ઉમેર ન થાય, કારણ કે આ બેનો સરવાળો થઈ શકે નહીં. બાદ લખી નાખવાનું મીટરનો વર્ગ.